એટલે કનૈયાને એમ થયું કે આ વખતે ઇન્દ્રની પૂજા બંધ કરીને ગોવર્ધનની પૂજા શરૂ કરવી છે. ઇન્દ્ર એટલે આજની ભાષામાં કહેવું હોય તો વૈભવવાન માણસો. આ શ્રીમંત માણસોનો નશો ઉતારવા હાટું થઈને ભગવાને ગોવર્ધન લીલા કરી. આ ઇન્દ્ર મહારાજને જે નિમિત્ત યજ્ઞ કરતા ને એમાં ગાયની કતલ કરતા. એટલે કૃષ્ણ ભગવાન છે ને આ બંધ કરાવી અને ગોવર્ધન એટલે ગાયોનું સંરક્ષણ કરવાનું કામ કૃષ્ણ ભગવાને સ્વીકાર્યું છે. એટલે એને નંદ બાબાને કીધું કે બાબા તમે કોનો યજ્ઞ કરો? તો કે ઇન્દ્ર ભગવાનનો. તો કે શા માટે કરો? તો કે ઇન્દ્ર ભગવાન વરસાદ વરસાવે ને તો આપણને બધાને અનાજ ને પાણી મળે, ગાયો માટે ખડ થાય, અને એટલા માટે ઇન્દ્ર ભગવાનને રાજી કરવા યજ્ઞ કરીએ છીએ. કૃષ્ણ ભગવાન કોઈ દેવનું અપમાન નથી કરતા, પણ નંદ બાબાને એમ કીધું કે બાબા યજ્ઞ કરો એ બરોબર, પણ તમે ઇન્દ્રને ભગવાન કહો ને એ બરોબર મને મગજમાં બેસતું નથી. 100 અશ્વમેઘ યજ્ઞ કરો તો એક ઇન્દ્રની પદવી મળે. પણ ઇન્દ્રનો ઇન્દ્ર એક છે એ તમે જાણો છો? તો કે ઈ કોણ? ઇન્દ્રનો ઇન્દ્ર તો કે મારો ગોવર્ધનનાથ. ઇન્દ્રનો ઇન્દ્ર. 4 દિશાના 4 દેવ. પૂર્વમાં જગન્નાથજી, દક્ષિણમાં રામેશ્વર ભગવાન, પશ્ચિમમાં દ્વારિકાનાથ, અને ઉત્તરમાં ભગવાન બદ્રીનાથ, અને બરોબર વચ્ચે મારો ગોવર્ધનનાથ. એટલે બાબા તમને એક વાત પૂછું કે તમે આટલા વર્ષથી ઇન્દ્રનું પૂજન કરો પણ તમને કોઈથી દર્શન થયા? તો કે ના. તો કે મારો ગોવર્ધનનાથ જીવતી જાગતી જ્યોત તમને બધાને દર્શન આપશે. ત્યારે નંદ બાબા કે પણ ભાઈ કે અમને એની પૂજાની કઈ ખબર નથી. તો કે તમે ચિંતા ન કરો, એની પૂજાની બધી મને ખબર છે. આપણે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરીને ગોવર્ધનની પૂજા કરી. આ ક્રાંતિ કહેવાય. 7 વર્ષનો છોકરો કે અને આ 80-90 વર્ષના માની જાય, આને લોક હૃદયમાં સ્થાન કહેવાય. વાહવા થાય, લોકો વાહવા કર્યા કરે પણ પાછા એનું કીધું ન કરે. વાહવા કરે, બહુ સારું બહુ સારું, પણ એ કેમ ન કરે એને લોક ચાહના કહેવાય, લોક હૃદયમાં સ્થાન ન કહેવાય. એમ તો એકાદી ફિલ્મની નટી શોપિંગ કરવા નીકળી હોય ને ક્યાંય તે પોલીસ બોલાવવા પડે એટલી બધી ગળતી થઈ જાય. એને લોક ચાહના કહેવાય. લોક હૃદયમાં સ્થાન નહીં. લોક હૃદયમાં સ્થાન કોનું નામ? કે ઈ કે અને માણસો જૂની ઘરેડ છોડીને કેમ કરવા તૈયાર થઈ જાય એને લોક હૃદયમાં સ્થાન. ભલા એટલા બધા વડીલ માતાઓ અને દાદાઓ બધા કથા સાંભળે, પણ હમણાં બધી માતાઓને દાદાને એમ કીધું હોય કે શીતળા હાથમને દી તમારે ઊના દાળ ભાત શાક રોટલી કરીને ખાવા, તો માને ખરા મહારાજનું. મહારાજને શું કે તું તારું કરી ભાઈ, અમને અમારું કરવા દે. તું ઓળે અમને નોખા રવાડે ક્યાં ચડાવવા માંડ્યો? આમ સાંભળે ખરા લોકો, પણ એ લોક ચાહના કહેવાય, પણ લોક હૃદયમાં સ્થાન. અને એમાંય તમે જોજો બધા માને પણ ઘરડા લગભગ ન માને. એ બટકી જાય પણ વળે નહીં. ત્યારે અહીંયા ક્રાંતિ જે 7 વર્ષનો છોકરો કે અને 80 વર્ષના નંદ બાબા ને ઉપનંદ કાકા ઈ કે તો પછી તું કેમ? એમાં એની પૂજનમાં શું કરવાનું? તો કે એની પૂજા વિધિ હું જાણું છું. બાબા મારે છે ને ગોવર્ધનનાથને અન્નકૂટ ધરવો છે. તો કે 56 વાનગી બનાવવી પડે ને? તો કે હા. તો કે આટલું બધું ક્યાં રાંધવું? તો કે એક ઘરે નથી રાંધવાનું બાબા, આખા વૃંદાવનમાં બધાને કહેવાનું દરેક પોતાના ઘરેથી એક આઈટમ ઠાકોરજી માટે બનાવતા આવે. એને કહેવાય સમર્પિત નિવેદ. એક વખત દાદાજી આવો પ્રયોગ આપ્યો, સમર્પિત નિવેદ. બધાના ઘરેથી એક આઈટમ બનાવી લાવો. અને તમે જોજો સાધારણ સ્થિતિનો માણસ હોય ને તો એ ભગવાનનું નામ પડે ને તો પોતે ગમે એમ કરીને 250 ઘી લાવીને ભગવાન હાટું તો કરે.
આ તમે જો ઘણી વખત આપણે ગામડામાં સત્યનારાયણની કથામાં જઈએ, સાધારણ સ્થિતિનો માણસ હોય, એ બહુ તો તેલ રોજ ખાતો હોય, પણ એના ઘરે જ્યારે સત્યનારાયણનું પૂજન હોય ને ત્યારે 500 ગ્રામ ઘી ચોખ્ખું લઈ આવે. પાછા આપણને કે મહારાજ કે ભગવાન હાટું કે એમ ચોખ્ખું લાવ્યા છે. આવો ભાવ તો હજી બધામાં પડ્યો છે. એટલે કનૈયાએ કીધું કે જે ઘરેથી ભગવાન માટે નિવેદ બનાવીને આવે એના ઘરમાં અન્નપૂર્ણા કાયમ બિરાજશે. અને નંદ બાપા પૂછે પણ તું આટલું બધું રંધાવે છો, તારો ભગવાન ખાશે? તો કે હા, તમને દેખાશે બધાને. અને બધી ગાડામાં સામગ્રી ભરીને દિવાળીની રાતે નીકળ્યા બધા. 2 વર્ષ ગોવર્ધનનાથની પૂજા કરવાની, ગાડા ભરીને સામગ્રી લઈને, સાથે બ્રાહ્મણો પણ છે. અને પછી વહેલી સવારમાં ગોવર્ધનનાથની પૂજા કરવી. કનૈયો કે મારે કે ગોવર્ધનનાથને અભિષેક કરવો છે, મારે એને આવી રીતના દૂધથી જળથી અભિષેક કરવો છે. એટલે બધા બાળકોને કે તમે જળ લાવો અને ગોવર્ધનનાથને અભિષેક. આ ગોવર્ધન પર્વત છે ને એ બહુ ઊંચો નથી હો, આમ જરાક પહોળાઈમાં છે, પણ એટલો બધો ઊંચો નથી. એટલે કીધું મારે એનો અભિષેક કરવો. અને બાળકો બધા જળ લાવવા માંડ્યા. અને બ્રાહ્મણો છે પુરુષ સૂક્ત બોલે છે, હરિ ઓમ મુરુઘાય વેદગ્ધં સર્વં હોતા વ્રતત્વદેશાનો જદન્મેના એતાવાનસ્ય મહિમા દો છાયા પુરુષા પાદોસ્ય વિશ્વ. બાળકો આવીને કે કનૈયા તારો ભગવાન અવડો મોટો, પાણી તો બહુ આગું, અમે તો લાવી લઈને હવે થાકી ગયા. કનૈયો કે તો મારો ગોવર્ધનનાથ દયાળુ છે, કરો પ્રાર્થના. એટલે કંઈક વ્યવસ્થા કરશે. બધા મળીને તળેટીમાં પ્રાર્થના કરે, બોલીએ ગોવર્ધન. અને એ વખતે તળેટીમાંથી બહુ મોટો પાણીનો પ્રવાહ નીકળ્યો. બાળકો કે કનૈયા દેખ. તો કે સામાન્ય જલ નહીં હૈ, એ ગંગા જલ હૈ, માનસી ગંગા છે. અને ગોવર્ધનનાથને અભિષેક કર્યો. અને બરોબર વ્રજવાસીઓ કે એ કનૈયા તારો ભગવાન તો અમને જોઈને હશે, એક રૂપે અંદર છે ગોવર્ધનની અંદર. એટલે કીધું બોલ હવે શું કરવાનું? હવે આપણે એને આમ આ ચંદનની અર્ચાક લગાડશું. કનૈયો કે ના, શિયાળો છે, શિયાળામાં છે ને ચંદન ઠંડુ બહુ લાગે, ઠાકોરજીને તકલીફ પડે. કે તો પછી હું કંકુનું તિલક કરું? તો કે ના, કંકુનું તિલક કરીએ ને તો રેલો ઉતરે ને ઠાકોરજીના નાક પાસે આવે ને તો એને છીંક આવે. તો કે તો પછી શેનું તિલક કરવું? કનૈયો કે એમ કરો ને દહીંનું તિલક કરો ને, એટલે રેલો ઉતર્યો હોય તો સાંટી લેવા થાય. દહીંનું તિલક કરાવે છે. અને પછી કે હવે ચોખાથી વધાવીએ? તો કે ના, ચોખા ભગવાનને વાગે, મોતીથી વધાવો. જીણ ચોખલીએ મેં મોતીને વધારવા. કહ્યો કે પ્રભુ માટેનો ભાવ ઉદાત્ત રાખો. અને ભગવાને જે રીતે આપણને જીવાડ્યા હોય ને, જેથી પણ ભગવાનનું કંઈ કામ કરીએ ને, એટલે જે માન અને શાંતિ મને ભગવાને આ દુનિયામાં રાખ્યો, એટલા જ માન શાંતિ ભગવાનની પૂજા કરું, ભગવાનનું કામ કરું. એટલે આજ છે ને ચતુર્ભુજ સ્વરૂપે એક રૂપે અંદર રહ્યા છે. અને પછી બધા કે હવે શું કરવાનું? તો કે ઠાકોરજીને બધી સામગ્રી 56 પ્રકારની વાનગી ધરો. બધી વાનગી મૂકવામાં આવીને બધા બાળકો પૂછે હે કે નહીં તારો ભગવાન એટલું બધું ખાશે? તો કે હા, જીવતી જાગતી જો બધાને દેખાય, કરો પ્રાર્થના તો ભગવાન જમે.
બધા પ્રાર્થના કરે, હે ગોવર્ધનનાથ તમને કોણ જમાડી શકે, તમે જગતને જમાડવા વાળા, પણ અમારી ભાવના એવી છે કે એકવાર તમે આરોગો ને અમે જોઈએ. આટલી વાત પ્રાર્થના કરીને ક્યાં તો ગોવર્ધનનાથમાંથી હાથ આવ્યો ને છાબડી લઈ લઈને મીંડ્યા મોઢામાં મૂકવા. બાળકો કે કનૈયા દેખ દેખ એ તો ખારા હે. તો કે ચિંતા ન કરો, જેટલું ખાશે ને એટલું તમને પાછું આપશે. કારણ કે ઠાકોરજીની પાસે, ગોવર્ધનની પાસે માં લક્ષ્મીજી ઉભા છે. જેના ઘરનું ઠાકોરજી આરોગે ને એના ઘરમાં માં લક્ષ્મીજી કૃપા કરે. અને પછી તો ગોવર્ધનનાથની પૂજા કરી પછી એની આરતી ઉતારી. सब आरती उतारो मेरे लाल की, सब आरती उतारो मेरे लाल की. माता जशोदा कर दयारती, माता जशोदा कर दयारती. गिरिधर लाल गोपालन गी, गिरिधर लाल गोपालन गी. सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. मोर मुकुट पीतांबर सोहे, मोर मुकुट पीतांबर सोहे. गले वैजंती माला, गले वैजंती माला. सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. ब्रज जन मिली सब मंगल गावत, ब्रज जन मिली सब मंगल गावत. छवि निरखत नंद लालन की, छवि निरखत नंद लालन की. सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. माता जशोदा कर दयारती, माता जशोदा कर दयारती. गिरिधर लाल गोपालन की, गिरिधर लाल गोपालन. એ ગોવર્ધનનાથ નું પૂજન કરીને આરતી ઉતારીને પછી સંધ્યાકાળ પછી બધા જમવા બેઠા. નાનકડો કનૈયો બધાને પીરસવા ઉતર્યો. પણ આજ તો ભગવાનને ધરાવેલી સામગ્રી છે ને. તમે જો આમ છે ને, તમે ઘરે બટેટા પૌવા બનાવો અને એમાં જે ટોપરું છાંટો ને એને વિષય કહેવાય, અને મંદિરમાંથી કટકો મળે એને પ્રસાદ કહેવાય. એટલે આજ ભગવાનને ધરાવેલી સામગ્રી બધાને કનૈયો પીરસે. એટલી સ્વાદિષ્ટ. બાળકો તો બધા કે કનૈયા આ એક પેટને બદલે ભગવાને 3 પેટ છોંટાડ્યા હોત તો કેવું સારું હતું. કનૈયો કે જો ભાઈ જમવાનું ખરું પણ હેઠું નહીં મૂકવાનું, ઉચ્છિષ્ટ નહીં મૂકવાનું, અને હંમેશા છે ને થાળીમાં હેઠું ન છોડો. નહીં તો તમે જોજો ઘણા ઘરે એટલું બધું રાંધેલું અનાજ બગડે છે ને કે 5 માણસ જમે એટલું લોકો ફેંકી દે છે. અન્ન છે ને એક બ્રહ્મ છે, એનો અનાદર ન કરો. જોઈએ તો 10 વખત લ્યો, પણ એને થાળીમાં છોડો નહીં અને કોઈને હેઠું આપો નહીં. ભિખારી થઈ ગયો તો શું થઈ ગયું? જે તારા ખોખામાં બેઠો બેઠો ટક ટક મશીન ચલાવે એ એના જ ખોખામાં ચલાવે. કોઈને પણ હેઠું આપો નહીં. આપણે એમાં કાઠિયાવાડમાં તો લોકો કેટલો બધો બગાડ થાય અનાજનો તમે જુઓ. એ તો આપણે જોયું નથી. આમ બિહારમાં જાઓ, આંધ્રમાં જાઓ તો ખબર પડે. 1972માં અમે બિહારમાં ગયા ને, તો ત્યાં ઘરે ઘરે ફરતા હતા ને ત્યારે 3ના સાલ્યામાં જવનો લોટ નાખીને પાણીથી હડોવીને ખાતા હતા. અને વાહે છોકરા અને બૈરાના ટોળા, મૈયા 1 પૈસો દે દે, મૈયા 2 પૈસા દે દે. અમે આમ વાહે વધેલું રાંધેલું થોડું વધ્યું, એક બેનને આપ્યું ને ત્યાં તો હાજર મોટું ટોળું આવ્યું.
અરે આંધ્રમાં તમે જુઓ તો લોકો પાસે છે ને મજૂરીએ જવા ટિફિન નથી, પ્લાસ્ટિકની કોથળીમાં નાખીને જાય છે. આપણને એની બહુ કલ્પના નથી. આપણે ત્યાં કેટલું રાંધેલું બગડે. અને એમાંય તમે જો કાઠિયાવાડમાં તો પાછું આપણે આમ તાણી કરવાની બહુ ટેવ. પાછા કે મને ન ભાઈ. અમે એક ઠેકાણે જમવા ગયા, એક ભાઈ એક લાડવો પીરસો જમ્યા, ક્યાં પાછો બીજો લાડવો લઈને આવ્યા. કીધું રહેવા દો ને, તો ના મને ન ફાળો. એટલે વળી પાછો લીધો. થોડીક વાર થઈ ગયા, પાછો આવ્યો, મને ન ફાળો. એટલે કીધું ભાઈ એમ બોલ મને. ત્યાં વળી પડકે વાળો કે તમે સમજતા નથી મહારાજ, મને ન ફાળો એટલે તમારી આંખ્યું જાય એમ કહેવા માંગે છે. અરે ઘણા ઘરની અંદર તો તમે જોજો શાકમાં તેલે એટલું બધું નાખે ને પાછા શું કે નાચમાં અમારું ખોરડું મોટું રહ્યું ને તો એ પ્રમાણમાં કે તેલ નાખવું જોઈએ. હવે નાચને ખોરડાને ખાવાને તેલને એને શું લાગુ હવે કોઈને એંઠવા. ઘણા વખત પ્રસંગોમાં તમે જોજો એંઠવાડમાંથી છે ને એ ભિખારીને આપે. ભિખારી આમ તમને આમ ફેસ ટુ ફેસ રાજી થયેલો દેખાય, પણ અંદર બેઠેલો રામ જેને નારાજ થાય. કોઈને એટો એમાંય તમે જો શ્લોક બોલીને જમતા હો ને તો થાળીમાં એઠું મુકાઈ જાય. થાળીમાં હાથે ન ધોવાય. તમે ઋગ્વેદ વાંચો ને તો ઋગ્વેદમાં લખ્યું જમવું કેમ, તો કે પાણીનું ચોખંડું કરવાનું, એની ઉપર પાટલો મૂકવાનો, પાટલા ઉપર થાળી મૂકવાની, અને પછી 3 વખત જળ પીવાનું. ઓમ ભુવનપતિએ સ્વાહા, ભુવનપતિએ સ્વાહા, ભુવનપતિએ. આમ કરીને 3 વખત આચમન કરવાનું. અને પછી આખું ઋગ્વેદનું 30 નામનું સ્તોત્ર બોલવાનું. કદાચ એમે વિથ સંસ્કૃત હોય ને તો એ ગુરુના માર્ગદર્શન વગર ન બોલી શકાય. આ 30 સ્તોત્ર બોલવાનું, 5 આહુતિ આપવાની. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા. આમ આમ છે ને એ પછી યજ્ઞનું પાત્ર થઈ ગયું. એટલે એમાં પછી હાથ ન ધોવાય. આ તમે ચલો ન બોલતા હો તો જે કરો એ. ઘણા કે લે સરું તો કરવું જ જોઈએ. કીધું કરીએ રાય આમનામ ક્યાં આવે જાજુ આવવું છે. એટલે અહીંયા કનૈયો કે ભાઈ જો થાળીમાં એઠું મૂકો નહીં, એઠું કોઈને આપો નહીં, અન્નનો અનાદર ન કરો. એ ભિખારીને પણ એઠું ના આપો, કારણ કે એ ઈશ્વરનો અંશ છે. અને બધા પછી જમી કારવી રાતે 9:30 જેમ બધા હુતા ગોવર્ધનનાથની તળેટીમાં. અને અહીંયા નારદે જઈને ઇન્દ્રને કીધું ઓલો કાલ સવારનો છોકરો એને તારી પૂજા બંધ કરાવી દીધી, અને ઇન્દ્રની પૂજા બંધ કરીને ગોવર્ધનની પૂજા શરૂ કરી. હવે ઇન્દ્રને ખબર પડીને 12 મેઘને કીધું કે જાઓ ટેમ વગરના વરહો અને ગોવર્ધન, ગોકુળ અને વૃંદાવન 3ને દરિયામાં ફેંકી દો. હવે બરોબર 10 વાગે હોતા અને અનરાધાર વરસાદ શરૂ થયો. અને એમાંય તમે જોજો સિઝન વગરનો વરસાદ હોય ને વાગે બહુ. એટલે બધા અકળાઈ ગયા. અને આવીને નંદ બાબા કનૈયાને કેમ એલા ભારે કરી. ત્યારે કનૈયો કે ગોવર્ધનનાથમાં વિશ્વાસ રાખો, એ બધાનું રક્ષણ કરજે. હમણાં હું તો ને ત્યારે મને સપનામાં કીધું કે તમારી પૂજાથી હું પ્રસન્ન થયો ને મારે 7 દી સુધી વરહવું છે. એટલે તમે બધા મારી પાસે આવજો, હું તમારું રક્ષણ કરીશ. અને મને એમ કીધું કે ટચલી આંગળી ઉપર તું રાખજે, હું તારા માટે હલકો થઈ જઈશ. એટલે તમે જો બધા મદદ કરાવો ને તો આપણે ગોવર્ધનને ઊંચો કરી. નંદ બાબા કે જે કરવું હોય એમ તો તૈયાર જ છીએ ભાઈ. તો કે નહીં, તમારે બધા લાકડીનો ટેકો આપવાનો. એટલે ઓલા ગોવાળિયા કે તું કેમ, અમે કરવા તૈયાર. અને બધા ગોવાળિયાઓ લાકડી લઈ તળેટીમાં આમ છે ને ટેકો આપવા તૈયાર થયા. કૃષ્ણ ભગવાને આમ આંગળી અડાડી અને આ ગોવર્ધનને ઊંચકાયો અને ભગવાનના નામમાં વધારો થયો. બોલીએ ગિરિરાજ. આમ ગિરિરાજને આવી રીતના ટચલી આંગળી ઉપર ધારણ કર્યો.
દાદા કે હું ઘણી વખત પરદેશ જાઉં ત્યારે ઘણા લોકો મને એમ પૂછે કે આ તમારા ધર્મમાં બધું હું અંબક છે. 7 વર્ષનો છોકરો ડુંગરો ઊંચકાવે અને તમારે ત્યાં ટ્રી ગોડ ને મંકી ગોડ ને વાંદરો ભગવાન ને ઝાડવું, આ બધું શું છે? દાદા કે એ માણસ છે ને મને ચીરૂટ પીતો પીતો પૂછતો હતો એ કે તમારે ભારતમાં કે બેનો હવારમાં દોડી દોડીને મંગળાના દર્શન કરવા જાય, રાજભોગ, આ બધું હું ગાંડપણ છે. એટલે કે મેં એ માણસને એમ પૂછ્યું કે તમે આ ચીરૂટ પીવો એમાં તમને શું ફાયદો? તો કે શાસ્ત્રીજી તમને એમાં ખબર ન પડે, ચીરૂટ પીને તો જરાક શરીરમાં ગરમાટો આવી જાય, જરાક મજા આવી જાય, લોહીમાંથી સુસ્તી બધી ઉડી જાય અને સ્ફૂર્તિ આવી જાય. તો કે આ ચીરૂટ ઉપર તો લખ્યું છે ને નો સ્મોકિંગ, પીવું એ શરીરને હાનિકારક છે. તો કે શાસ્ત્રીજી તમને ખબર ન પડે, એનાથી શરીરમાં છે ને આમ સ્ફૂર્તિ આવે.